હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો સવારમાં જાગી ગયા છે, બ્રશ કરી લીધું. સંજુ પણ અહીંયા બેસી ગયો છે. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી ફ્રેન્ડ્સ. તો હવે તૈયાર થઈ ગયા છે. મેં ચા પીવાનું બનાવી એટલે થઈ જાય. ઠંડો હોય ફટોફટ ચા ને એવું બધું બનાવી લઈએ. તો ફ્રેન્ડ્સ પછી પાણી આવવાનું છે એટલે ઉતાવળમાં ફટોફટ ચા પી લીધી છે અને બધું નાસ્તો ને એવું બધું લાવ્યા હતા. તો વાસણ ને એવું બધું કમ્પ્લીટ કરી લઉં અને પાણી આવશે એટલે ભરવાનું છે હવે અમારે. વાસણ ઘસવાના મૂકી દીધા છે. સંજુબાન ચા પીને બેઠો હોય. અહીંયા આવશે પાણી અહીંયા આવે ને તો ભરી લેવાનું હોય. થોડીક વારમાં આવી જશે નહીં સંજુ? તો ફ્રેન્ડ્સ હવે ફટોફટ કામ કરી લઈએ. અને આજે તો પાછું ટિફિન આજે નહીં લઈ જવાનું હોય, એમ જ જવાનું છે એટલે રોટલી કે એવું કંઈ બનાવ્યું નહીં. ચા નાસ્તો કરી લીધો. બપોર તો અહીંયા જ જમવાનું છે એટલે નહીં સંજુ? એ આપે આપણે જમવાનું એટલે નહીં લઈ જઈએ, કોઈ દિવસ લઈ જવાના. અને સવારમાં હું મંડાઈ પડ્યો, કામ ધંધો કરી લે. સવારમાં અહીંયા પાણી ભરવા લાગશે એવડે સંજુ એટલે નહીં સંજુ? પાણી આવે તો ભરવા લાગે. તો ફ્રેન્ડ્સ હવે કમ્પ્લીટ રેડી થઈને બેઠા છે અને હજી તો 7:30 થયા છે. હવે થોડીક વારમાં નીકળીએ કામ પર જવા માટે. પણ થોડીક વાર બધું સાફ સફાઈ ને એવું બધું કરતી હતી એટલે હવે થોડીક વાર અહીંયા આરામ કરી લઉં. પાછી ત્યાં જઈને પણ કામ જ કરવાનું છે એટલે થોડુંક બેસી લઉં. સંજુ આરામ કરીને એરી હોયો આરામ કરે. અને ફ્રેન્ડ્સ આ છે ને દેખો સિલાઈ મશીન છે. તો ફ્રેન્ડ્સ અહીંયા આ છે ને તો આ સિલાઈ મશીન છે કપડાં સીવવા માટે. તો દેખો આવું છે. અહીંયા ઢાંકીને કમ્પ્લીટ રાખી દીધું છે. તો આ છે ને ઘર માલિકનું છે આ મશીન, પણ આપણે શીખવું હોય ને તો એ શીખાય નહીં સમજે? પણ આવડતું નથી તો શું સીવવાનું આવડ્યા વગર. એટલે આ છે ને ખાલી સિલાઈ મારતા શીખી જવાનું છે અહીંયા છે ને એટલે નહીં. ખાલી મને સિલાઈ મારતા જ આવડે એટલે સંજુને શર્ટ ને એવું બધું ફિટિંગ કરી આપવું. નહીં સંજુ? નહીં વધારે ફિટિંગ કરું, માપે જ ફિટિંગ કરીશ. અને કંઈક સંજુને કપડાં ફાટી જાય ને તો હું સિલાઈ કરી સીવીને પહેરાવું ને. તાંડ હવે જઈએ કામ પર, વાડીએ જઈને મળીએ હવે. તો ફ્રેન્ડ્સ હવે અમે કામ પર આવી ગયા છીએ અને આવીને ઘણું બધું એવું નીંદી પણ લીધું છે. દેખો આ સાઈડનો ખૂનો આટલે સુધીનો નીંદી લીધો છે. અને સંજુ જાની યાદ આવી હું. તો ફ્રેન્ડ્સ અત્યારે 9 વાગી ગયા છે ને એટલે સંજુને જાની યાદ આવી ને એટલે દેખો બગાસે ખાઈ છે. તો હાડો હવે પાછા નીંદીએ. અને મગફળી કેટલી મસ્ત છે દેખો, એવી છે મગફળી અહીંયા. તો અમે એક સાઈડ દવા છાંટતા જાય ને એક સાઈડ અમે નીંદીએ ને તો એવું માથું સવારમાં દુખે છે ને. નહીં સંજુ? દવાને ઓલું શું કહેવાય, વાસ આવે. તો થોડીક વાર હવે પાછા લઈને જઈએ અને પછી ચાનો ટાઈમ હવે થઈ ગયો છે એટલે ફટોફટ લઈએ. ફ્રેન્ડ્સ હવે 12:30 થઈ ગયા છે અને અમે જમવા માટે આવતા રહ્યા છે. બધું પેલી સાઈડ કાઢીને રાખી દીધું ને સંજુ અહીંયા હાથ ધોવે છે. બેરલમાંથી પાણી કાઢી હાથ ધોઈ. તો હેડો હવે તો ભૂખ લાગી છે બરોબરની. 12:30 અહીંયા હવે રોજની આદત પડી ગઈ ને એટલે ભૂખ લાગી જાય. અને ટિફિન ને એવું બધું અમારું આ સાઈડ આવી ગયું છે. હવે અહીંયા જ બેસીને જમી લઈશું અમે, કેમ કે અહીંયા મસ્ત એવો લીમડાનો થોડોક છાંયો છે. અને સંજુ ઉતાવળ રાખ ને.
પછી ફ્રેન્ડ્સ તૈયારીમાં ટાઈમ થઈ જાય અને તને શું દેખાય ઉતાવળ રાખીને હાથ ધોવું તો હાથ ધોવે આમ ફટોફટ એટલે હું ધોઈ લઉં. તો હેન્ડો ફ્રેન્ડ્સ હવે હાથ ધોઈ લઉં, હાથ પગ થોડુંક, કેમ કે દવા છાંટતા હતા આગળ અને અમે એટલે થોડુંક સારી રીતના હાથ ને પગ ને એવું બધું ધોવું પડશે, નહીં તો દવા છાંટેલી હોય એટલે થોડુંક સાચવવું પડે પાછું અહીંયા વાડીમાં, નહીં સંજુ? તું ઉતાવળ રાખજે ને પછી મેં હવે હાથ ધોઈને આવું, હું તો બ્લોગ બનાવતી કામ જ કરતી હતી હું એક પ્રકારનું, એટલે તું અહીંયા લઈને પાથરી દેતા સુધી હું હાથ ધોઈ દઉં. અને હેન્ડો ફ્રેન્ડ્સ હવે ઉતાવળ કરીએ, પછી થોડોક આરામ પણ કરવા મળે એમ, પછી થાકી ગયા હોય ને એટલે થોડોક બપોરે આરામ મળી જાય ને એટલે પછી બપોર પછી સારી રીતે કામ થાય. અને સંજુ બધું લઈને આવે છે તો હેન્ડો મળીએ હવે થોડી વાર રહીને. હેન્ડો ફ્રેન્ડ્સ હવે જમવા માટે બેસી ગયા છે અને બધું સંજુ તો રેડી કરી દીધું છે, શાક ને રોટલા અને છાશ ને એવું બધું છે. મરચાઈ છે, મરચાઈ છે નહીં? લીલા તળેલા બાજરીનો રોટલો ગરમા ગરમ, મરચાં શાક, રીંગણ બટાકાનું, રીંગણ અને છાશ. હવે જમી લઈએ. ચાલુ કરી દઈએ ભગવાન. તો ફ્રેન્ડ્સ અમે ખાઈને જમીન આવી ગયા છે નીંદવા માટે. શું કમ બીજું? આજે તો તડકો એટલો બધો લાગે છે ને, ફૂલ તડકો લાગે છે. દેખો હું ને સંજય બે જ અહીંયા કામ કરે. અમારે ઘણી જગ્યાએ બે જણા જ કામ કરવા જવાનું હોય, અમુક જગ્યાએ થોડાક વધારે હોય, બાકી અમે બે જ હોય. આપણી લાઈફ બે ની લખાયેલી છે એવું લાગે કદાચ. શું કહેવાય, કાનાના આશીર્વાદ કંઈક પડી જાય ત્યારે કંઈક આગળ જોડાઈ જવાય બધા વધારે, બાકી અમારે બે ની લાઈફ છે એવું લાગે. દ્વારકા નજીક આવ્યા છે, તડકો સારો છે, વરસાદ આવશે એવું લાગે છે, એવો તપારો થાય છે. ચાલો નીંદીએ. તો ફ્રેન્ડ્સ હવે 3 વાગી ગયા છે અને અમે નીંદીને અને હવે આવી ગયા છે ચા પીવા માટે. અને મારે તમને એક વાત કેવી છે ફ્રેન્ડ્સ, આપણે કાઠિયાવાડમાં છે ને વાટકામાં ચા પીવાની હોય, અડારીમાં ઓછી હોય, રકાબીમાં ઓછી હોય. અરે બાકી અને અડારી બધું અલગ અલગ ભાષા થઈ જાય. તો અમે વાટકામાં ચા પીવા બેસી ગયા છે, વાટકો ભરી ભરીને. બીજીમાં પડી છે, તમારે પીવું હોય તો અહીંયા થોડુંક છાયે બેઠા છે અમે. આવ વાડ છે ને ત્યાં થોડોક છાયો છે ને ત્યાં બેઠા છે. તો હેડો હવે ચા પી લઈએ. અહીં નકરો વાટકો ભરીને ચા હોય એટલે મને વધારે આદત પડી ગઈ નહીં આ બાજુ આવ્યા એમ સંજુ. તારે વધારે જોઈએ કબરી ભરીને? એવું નહીં, મારે વધારે નહીં જોતી, આમ તો ખોટું બોલે. તો ફ્રેન્ડ્સ હવે ટાઈમ થઈ ગયો છે ને અમે હવે ચાલતા ચાલતા જઈએ છે અને સંજુ પણ આગળ ચાલે છે ને રસ્તો અહીંયા નજીકમાં જ છે અને ગામ પણ અહીંયા રસ્તાથી હવે સામો દેખાતું પણ હશે, એટલે ચાલતા ચાલતા જતા રહીએ. તો હેન્ડો ફ્રેન્ડ્સ હવે ઘરે જઈને મળીએ. તો દેખો હવે નજીકમાં જ આવી ગયું છે ગામ. કઈ ઘરે જઈને મળવાનું? આપણું ઘર અહીંયા. સંજુ કે કયા ઘરે જઈને? આપણું ઘર આપણે જઈ રહ્યા ને તઈ આપણે આપણું જ ઘર કહેવાય, આપણે જઈ રહેતા હોય ને તઈ. તો અમે તો આવી ગયા છે અને હવે શાંતિથી સંજુ પણ આ સાઈડ બેઠો છે અને હું પણ અહીંયા બેઠી છું. મસ્ત એવો પંખો ચાલે છે એટલે હવે હું પણ થોડુંક ખાટલે બેઠી છું. હવે થોડુંક આરામ કરી લઉં અહીંયા. તો ફ્રેન્ડ્સ નાહી લીધું છે અને હવે જમવાનું પણ બને જ છે. દેખો શાક બનાવું છું અને સંજુ પણ નાહીને કમ્પ્લીટ ફ્રેશ થઈને બેઠો છે અને અત્યારે વાગી ગયા છે 8 અને બહારની સાઈડ તો દેખો હાવ અંધારું થઈ ગયું છે અને કંઈ 8 વાગતા લોટ પણ બાંધીને તૈયાર કરીને ઢાંકી દીધો છે અને શાક પણ બને છે, એટલે હવે તૈયારીમાં જમવાનું બની જશે. પછી જમીન શાંતિથી થોડી વાર બેસવાનું છે બહાર અને પછી સૂઈ જશું, નહીં સંજુ? બેસવું પડે.
થોડીક વાર ચૂલો ફૂકી ફૂકીને આવી હવે ગેસ પર બનાવવાનું એટલે તૈયાર એમ થઈ જાય વાંધો નહીં થોડીક આવે વાર બે એટલે આખા દિવસનો થાક ઉતરી જાય અહીંયા ઓટોમેટિક. હા અહીંયા બેઠા બેઠા રાંધવાનું હોય એટલે રંધાઈ જાય અને થાકો પણ પીવાય છે શાંતિથી નહીં પોરો ખવાઈ જાય બધું મિક્સ થઈ જાય ને સંજુ જેમ એટલે બોલવામાં ફેર પડી જાય નહીં ફેર જ પડે. દેશ બદલાય, વતન બદલાય, દેશ તો નહીં બદલાતો, જિલ્લાની એવું બધું બદલાય, ગામડા બદલાય એટલે બધું બદલાય. બધી અલગ અલગ બધાને બોલવાની ભાષા હોય ને એટલે કોઈક દિવસ આપણા ગામમાં જશે ને ત્યાં ખબર જ નથી પડવાની કોઈને કે આ શું બોલે છે. સાચી વાત. તો હેન્ડ ઓફ ફ્રેન્ડ્સ હવે તો હું રાંધી લઉં અને સંજુ બેઠો છે શાક જોઈ લઉં. સંજુ ટીંડોળાનું શાક બનાવ્યું છે આજે નહીં. અને મારે દૂધ લેવા જવાનું કેટલા થોડીક વાર છે. દૂધ લઈ આવીને પછી આપણે ખાવાનું થઈ. સંજુ દૂધ લાવે ત્યાં સુધી હું ફટોફટ રાંધી લઉં. તો ફ્રેન્ડ્સ હવે જમવાનું રેડી થઈ ગયું છે અને અમે બેસી ગયા છે જમવા માટે. હું જમવાનું ચાલુ કરી દીધું. સંજુ જમવાનું શરૂ કરી દીધું છે ને ટીંડોળાનું શાક અમે આવી રીતના જ બનાવીએ છીએ. એમ જ બનતું હોય ને સંજુ એમ જ બનતું હોય ને. તો હેડોન હવે જમી લઈએ જેમ હોય એમ. સારું લાગે કેવું લાગે સંજુ ઉતારમાં? તો ફ્રેન્ડ્સ અમે ખાઈને ઊભા થઈ ગયા છે હવે અને રેખા વાસણ ઘસે છે. થોડુંક વધ્યું છે હવે સવારનું ખબર નહીં, નક્કી નહીં ખવાય નહીં ખવાય. કઈ ના આપી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ આ બ્લોગ અહીંયા સુધી રાખીએ અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બ્લોગ ગમી હોય તે પણ કમેન્ટ કરી દેજો અને બ્લોગ વહેલા મોડા અહીંયા રાખશે, કામ કર્યું છે ને એટલા માટે.